તો બીજે ક્યાંય આખું ગોતવાય નથી જવાનું. જે દીધી વી પડે, જે દી તકલીફ પડે ને તે નદીનો હામો કાંઠો ચડી જાય. સાહેબ એકવાર મારી માયાળો બેઠી છે સાહેબ અહીંયા. એ સાહેબ તમારો પગ જે દી એમ થાય ને કે હવે નથી આવી ક્યાંય આંબે, પગ હવે આંબે એમ નથી ક્યાંય, પગ એમ નથી. તેથી આ નદી જાડી છે, ખાલી નદીના હામા કાંઠે ચડી જાય. નવખંડમાં આવીને સાહેબ હું હોઉં કે ન હોય, અમારા કોઈ છોકરા હોય કે ન હોય, એ અમારી માં બેઠી છે સાહેબ ના ધૂણો લઈને. એકવાર એને કઈ નીકળી જાય અને કદાચ નદીનો આ કાંઠો છોડો પેલા 2 ડગલા મોર ન થઈ જાય તો અહીંયા માયાળું નવખંડ ગૌશાળામાં માયાળું મેળવી ન હોય. નદીના હામા કાંઠે હાવ યમુના નથી બેહાડી કદાચ આ જગ્યાની માલભાઈ એકથી પાર્કિંગ જો કરવા માટે જગ્યા ગોતવી પડે ને થઈ કહેજો કે ના ના હવે શ્યામપરા ધામની માલભા માયાળું ધામમાં મેળવી બેઠી છે. મારી મેલોડીની વિનંતી રમજો વાળી મારા માસ 100 ની ગુરુ મારી નવખંડ ગૌશાળામાં બેઠી મારી માયાઓ મેલોડીને વધાવે છે. એ સાહેબ એનું ખાવું પડે, આવ એમનામાં એની ખમા નથી મળી જતી સાહેબ. આવ એમનામાં એની ખમા નથી મળી જતી. માણસને સરકારી કાગળિયા ઉપર સિક્કા ભરાવવા પડે બાપુ. માણસને સરકારી કાગળિયા હોય ને એમાં સિક્કા મરાવવા પડે. પણ અમારી નામની પેલા મેલડીના નામના સિક્કા લાગી ગયા છે, મેલડી વાળા સાથે. મારા દુબળા મણહનો આ વિહામો 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 મરજી નહીં આવી. મારે સુખમાં જોવે મેલડી, દુઃખમાં જોવે અમારી મેલડી જોવે. મારો વાલાનો એક જી વિહામો વિહામો ભલે અમારી મેલડી.
મારી અધારી રાજા બને મારી અધારી રાજનો આ મારા સાજા સાપરાનો મારો મોટો મહેમાન આ મારી મેલડી દેવી મારી નાડી મારી નાની ઉંમરમાં મારી લગની લગા